જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે વાત કરીશું એક ખૂબ જ રહસ્યમય પ્રસંગની, જે ચંદ્રગ્રહણની છે. તો ભારતીય સંસ્કૃતિમાં ચંદ્રગ્રહણને માત્ર અવકાશીય ઘટના નથી માનવામાં આવતું, પણ એ એક આધ્યાત્મિક પ્રસંગ છે. તો આવો આપણે સમજીએ કે ચંદ્રગ્રહણ શું છે, શાસ્ત્રમાં તેનું શું મહત્ત્વ છે, અને ચંદ્રગ્રહણ દરમિયાન શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, તે બધું જ આપણે આ વિડીયોની અંદર સાંભળવાનું છે. તો ચંદ્રગ્રહણ શું છે? જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે, ત્યારે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. એ સમયે ચંદ્ર પર પ્રકાશ પડતો નથી અને અમુક સમય માટે ચંદ્ર અંધકારમય દેખાય છે. આ જ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. તો ચંદ્રગ્રહણ માત્ર પૂર્ણિમાના દિવસે જ બને છે, કારણ કે એ સમયે સૂર્ય અને ચંદ્ર એકબીજાના સામે સામે હોય છે. તો જ્યારે ચંદ્રનો એક ભાગ પૃથ્વીની છાયામાં જાય છે, ત્યારે આંશિક ચંદ્રગ્રહણ બને છે. જ્યારે પૂર્ણ ચંદ્રગ્રહણ એટલે કે આખો ચંદ્ર પૃથ્વીની છાયામાં ઢંકાઈ જાય છે. અને ઉપછાયાગ્રહણ એટલે કે જ્યારે ચંદ્ર પૃથ્વીની બહારની છાયામાંથી પસાર થાય છે, ત્યારે ચંદ્ર થોડીક ધૂંધળો દેખાય છે. તો પૌરાણિક રીતે ચંદ્રગ્રહણ સમજીએ તો સમુદ્ર મંથન સમયે અમૃત મળ્યું ત્યારે રાહુ નામનો અસુર અમૃત પી ગયો હતો. ભગવાન વિષ્ણુએ એનું માથું કાપી દીધું હતું અને એ પછી રાહુ કેતુ બે ભાગમાં વહેંચાયા. કહેવાય છે કે રાહુ કેતુ સૂર્ય અને ચંદ્રને પકડવા પ્રયત્ન કરે છે અને ત્યારે ગ્રહણ થાય છે. એટલે આપણા ગ્રંથોમાં ગ્રહણને રાહુ કેતુનો પ્રભાવ માનવામાં આવે છે. સ્કંદ પુરાણમાં, મત્સ્ય પુરાણમાં અને અન્ય ગ્રહણમાં સમયે ભક્તિ, જાપ, તપ અને દાન માટેનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે. એ સમયે કરેલા મંત્ર જાપ અને દાનનું ફળ 1000 ગુણ મળે છે. તો ચંદ્રનું માનવાનું પ્રતીક છે કે જ્યારે ગ્રહણ પડે છે, ત્યારે બતાવે છે કે ક્યારેક જીવનમાં પણ અંધકાર આવે છે, પણ એ અંધકાર થોડાક સમયનો જ હોય છે અને ફરી પ્રકાશ ફેલાય છે. એટલે ચંદ્રગ્રહણ આપણને શીખવે છે કે મુશ્કેલીઓ કાયમ રહેતી નથી, પ્રકાશ હંમેશા પાછો આવે છે. આમ ચંદ્રગ્રહણ એ વૈજ્ઞાનિક ઘટના પણ છે અને સાથે સાથે તે આધ્યાત્મિક સંદેશ પણ આપણને આપે છે. તો ચંદ્રગ્રહણના સમયે કયા મંત્રોનો જાપ કરવો જોઈએ? તો સૌથી પહેલાં તો વિષ્ણુ મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રના જાપથી મન શુદ્ધ થાય છે અને રાહુ કેતુનો પ્રભાવ ઓછો થાય છે. બીજો મંત્ર છે શિવ મંત્ર, ઓમ નમઃ શિવાય. ચંદ્ર ભગવાન શિવના શિખરે સ્થિર છે, તેથી ગ્રહણ સમયે શિવ જાપ અત્યંત શુભ માનવામાં આવે છે. તેમજ ત્રીજો મંત્ર છે ગાયત્રી મંત્ર, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધિયો યો ન પ્રચોદયાત. આ મંત્રના જાપથી આધ્યાત્મિક પ્રકાશ મળે છે. તેમજ ચોથો મંત્ર છે ચંદ્ર મંત્ર, ઓમ સ્વા શ્રી શ્રો સહ ચંદ્રાય નમઃ. આ મંત્ર ખાસ ચંદ્રગ્રહણ માટે ઉત્તમ માનવામાં આવે છે. મનની શાંતિ, માનસિક તણાવ દૂર કરવા અને કુટુંબના સુખ શાંતિ માટે ઉપયોગી છે. તેમજ પાંચમો મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર, ઓમ ત્રંબકે યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષીમમામૃતા. ગ્રહણના સમયે આ મંત્રનો જાપ કરવાથી દુઃખ, દરિદ્રતા દૂર થાય છે અને આરોગ્યમાં સુધારો થાય છે. તેમજ ગ્રહણ બાદ આપણે પ્રાર્થના કરવાની હોય છે કે ચંદ્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે ગ્રહણ બાદ આ પ્રાર્થના કરી શકાય છે. અહીં આપણે દહીં, શંખ, હિમ જેવી શીતળ ક્રાંતિ ધરાવતા ચંદ્રદેવને નમન કરવું અને ચંદ્રદેવનો મંત્રનો જાપ કરવો, જે ક્ષીરસાગરમાંથી જન્મેલા છે અને શિવજીના શિર પર શોભે છે. મંત્ર જપ શુદ્ધ મનથી અને ધ્યાનપૂર્વક કરવું જોઈએ. ગ્રહણ દરમિયાન થોડોક જ મંત્ર કરશો તો તેનું ફળ અનેક ગુણું મળે છે. તો ચંદ્રગ્રહણ પછી ઘરમાં કરવામાં આવતા ઉપાયો આપણે જાણીએ. તો ચંદ્રગ્રહણ પછી સ્નાન કરવું,
ગ્રહણ પૂર્ણ થયા પછી તરત જ સ્નાન કરવું, શક્ય હોય તો ગંગાજળ અથવા કોઈ પવિત્ર નદીનું જળ પાણીમાં મિક્સ કરીને સ્નાન કરવું. આથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે. તેમજ ઘરમાં ગંગાજળ છાંટવું. જો ગંગાજળ ન મળે તો તુલસીવાળું પાણી છાંટી શકાય છે. આથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઘરના દેવી સ્થાને દીવો પ્રગટાવી પ્રાર્થના કરવી. ખાસ કરીને શિવજી, વિષ્ણુજી, માતાજી અને ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે. ગ્રહણ બાદ કરેલું દાન 1000 ગણું ફળ આપે છે. અનાજ, કપડાં, દક્ષિણા, તિલ, ચોખા અને ગરીબોને ભોજન કરાવવું. તેમજ ગ્રહણ પછી પિતૃઓ માટે તર્પણ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. ખાસ કરીને તિલોક એટલે તિલ મિશ્રિત જળ અર્પણ કરવું. તેમજ ગ્રહણ પહેલાંનો બનાવેલો ખોરાક ન લેવો. ગ્રહણ પછી તાજું ભોજન બનાવવું. ખોરાક બનાવતા પહેલાં ઘરમાં સુગંધિત ધૂપ, હવન કરવું શુભ માનવામાં આવે છે. ગ્રહણ બાદ મહામૃત્યુંજય મંત્ર, ગાયત્રી મંત્ર અથવા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. આથી નકારાત્મક અસર દૂર થાય છે. તો ચંદ્રગ્રહણ બાદ જો તમે મનથી, શુદ્ધ ભાવથી પ્રાર્થના કરો, સ્નાન દાન કરો, જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે. તો ચંદ્રગ્રહણની એક પૌરાણિક કથા છે જે આપણે સાંભળીએ. એક વખત સમુદ્ર મંથન થઈ રહ્યું હતું. દેવતાઓ અને અસુરોએ સાથે મળીને સમુદ્ર મંથન કર્યું હતું. મંથનમાંથી અનેક દિવ્ય વસ્તુઓ નીકળી ગઈ. દેવતાઓને હથિયાર, ઔષધિઓ, રત્ન, ધન સંપત્તિ અને અંતે મળ્યો અમૃતનો કળશ. અમૃત પીધા પછી જે કોઈ હશે તેને અમરત્ન પ્રાપ્ત થવાનું હતું. દેવતાઓએ વિચાર્યું કે જો અસુરોએ અમૃત પી લીધું તો તેઓ અતિ શક્તિશાળી બની જશે. જેથી ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરીને અમૃતનું વિતરણ શરૂ કર્યું. બધા અસુરોને અમૃતથી દૂર રાખવામાં આવ્યા. પરંતુ એક અસુર ખૂબ જ ચાલાક હતો. તેનું નામ હતું સર્વભાનુ. તે દેવનું સ્વરૂપ ધારણ કરીને દેવોની પંક્તિમાં આવીને બેઠો અને અમૃતપાન કરવા લાગ્યો. પણ સૂર્યદેવ અને ચંદ્રદેવે તેને ઓળખી લીધો. તેઓએ તરત જ મોહિની સ્વરૂપ ધારણ કરેલા વિષ્ણુજીને સંકેત આપ્યો. ભગવાન વિષ્ણુએ ક્ષણભર વિલંબ કર્યા વગર પોતાના સુદર્શન ચક્ર વડે સ્વાભિમાનનું માથું કાપી નાખ્યું. તેનું માથું રાહુ અને શરીર કેળું તરીકે ઓળખાયું. પણ કારણ કે અમૃત પી ચૂક્યો હતો તેથી તે મર્યો નહીં. રાહુ અને કેતુએ મનમાં ક્રોધ રાખ્યો. સૂર્ય અને ચંદ્ર અમારી ઓળખ આપી એટલે જ અમારું માથું કપાયું. હવે જ્યારે પણ તક મળશે ત્યારે અમે સૂર્ય અને ચંદ્રને ગ્રસવાનો પ્રયત્ન કરીશું. તેથી કહેવાય છે કે જ્યારે રાહુ કેતુ ચંદ્ર પર પ્રભાવ પાડે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. પણ આ ગ્રહણ થોડાક સમય માટે જ રહે છે. પછી ચંદ્ર ફરી પ્રકાશિત થાય છે. તો આ કથાથી આપણને સંદેશ મળે છે જેમ ચંદ્ર પર થોડા સમય માટે ગ્રહણ પડે છે તેમ જીવનમાં પણ ક્યારેક અંધકાર આવે છે. પણ એ અંધકાર કાયમ રહેતો નથી. અંતે પ્રકાશ હંમેશા પાછો આવે છે. તો મિત્રો, ચંદ્રગ્રહણ માત્ર એક આકાશીય ઘટના નથી, એ આપણા જીવનનો ખૂબ મોટો સંદેશ આપે છે. ચંદ્રથી મનનું પ્રતીક છે. જ્યારે મન રાહુ કેતુ જેવો અંધકાર છવાઈ જાય છે ત્યારે ભય, દુઃખ અને ચિંતાનો અંધકાર દૂર થાય છે. પણ યાદ રાખજો, જેમ ચંદ્ર પર થોડાક જ સમયમાં દૂર થાય છે એમ ફરી પ્રકાશ ફેલાય છે, તેમ આપણા જીવનના દુઃખો પણ કાયમ માટે રહેતા નથી. આ સમયને આધ્યાત્મિક ચિંતન કરવાનો, ભક્તિ કરવાનો અને દાન પૂર્ણ કરીને જીવનને ઉજ્જવળ બનાવવાનો છે. તો આવો મિત્રો, દરેક ચંદ્રગ્રહણને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાની પ્રેરણા લઈએ. તો ભગવાન ચંદ્રદેવ, શિવજી અને વિષ્ણુજીના આશીર્વાદથી આપણા જીવનમાં તમામ અંધકાર દૂર થાય અને સુખ, શાંતિ અને પ્રકાશ છવાઈ રહે, એ જ મારી શુભકામના છે. અંધકાર બાદ હંમેશા પ્રકાશ જ આવે છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ચંદ્રગ્રહણ શું છે,
કેવી રીતે થાય છે, ચંદ્રગ્રહણ પછી શું કરવું, કયા મંત્રનો જાપ કરવો, તેમજ ચંદ્રગ્રહણની એક પૌરાણિક કથા પણ આપણે સાંભળી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો તેમજ વ્રતકથાની પૂજા, મહિમા, મુહૂર્તો તેમજ પૌરાણિક કથાઓ સાંભળવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં ચંદ્રદેવનો મંત્ર લખવાનો છે. તો ચાલો મિત્રો, ધન્યવાદ.